માંગરોળ તાલુકામાં સીલ આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરની ઉપસ્થિતિમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ માટેનો કેમ્પ યોજાયો હતો। માંગરોળ તાલુકામાં સીલ આરોગ્ય કેન્દ્રમાં ભાજપના 11 વર્ષ સુશાસન અને સંકલ્પ સે સિદ્ધિ તક આયુષ્યમાન વયવંદના કાર્ડ અભિયાન અંતર્ગત પ્રદેશ તેમજ જિલ્લા ભાજપની સૂચના અનુસાર માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સીલ આરોગ્ય કેન્દ્રમાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો, જેમાં 70 વર્ષથી ઉપરના લોકોને સ્થળ ઉપર જ આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટેનો કેમ્પ યોજવામાં આવતા મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 70 વર્ષથી ઉપર જેની વયમર્યાદા થઈ છે એના વંદનાનો કાર્યક્રમ કર્યો। આજે 300 થી વધારે આ તાલુકા અને નગરની અંદર કાર્ડો કાઢવામાં આવ્યા। 70 વર્ષની જેમની ઉંમર થઈ છે એવા વૃદ્ધ માતા અને પિતાનો બંનેના કાર્ડ સ્થળ પર અમારા પીએસસી સેન્ટર દ્વારા કરવામાં આવ્યા। એમાં ધારાસભ્ય, અમારા તાલુકા પંચાયતના સૌ આગેવાનો, જિલ્લા ભાજપના, જિલ્લા તાલુકાના સૌ આગેવાનો સાથે રહ્યા અને આ વિસ્તારમાં માંગરોળમાં મોટી સંખ્યામાં વયમર્યાદાના કાર્ડો 70 વર્ષની ઉંમર જેઓની થઈ ગઈ છે એને બધાને કાર્ડ આપવામાં આવશે। સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે એણે આહવાન કર્યું છે કે 70 વર્ષથી જેની ઉંમર મોટી થઈ છે એને બધાને વયવંદનાના કાર્યક્રમ દ્વારા આજે કાર્ડ કાઢી આપવામાં આવશે। આ કાર્ડ દ્વારા 1 થી 10 લાખ રૂપિયા સુધીનો કોઈ પણ બીમારીનો ખર્ચ આવશે તો સરકાર ભોગવશે, એના માટેના અભિયાન ચલાવવામાં આવશે।